નોટિફિકેશન બાદ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ નિરીક્ષકોની યાદી તૈયાર કરી હોવાની માહિતી આપતા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના દરેક જિલ્લામાં 4 નિરીક્ષકો મોકલી શકાય એના નામોની જાહેરાત થઈ છે. ખૂબ સિનિયર આગેવાનો આખા રાજ્યના પ્રભારી તરીકે જેમણે કામ કર્યું હોય એવા વરિષ્ઠ નેતાઓ એક વ્યક્તિ જિલ્લા દીઠ એ ગુજરાતના બહારથી આવશે. આમ 5 વ્યક્તિનું બનેલું પંચ એ દરેક જિલ્લા મથકે જશે અને ત્યાં કાર્યકર્તાઓ સાથે સંવાદ, જિલ્લાના સશક્તિકરણ માટેની જે વાત છે એ નિર્ધારિત થશે. આ ગુજરાતના પ્રદેશમાંથી જે નિરીક્ષકો મૂકવાના છે એના માટે પણ સ્પષ્ટ ગાઈડલાઈન નક્કી થઈ કે કઈ વ્યક્તિઓ આમાં આવી શકે. તો કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે જે પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો છે, એ ધારાસભ્યશ્રીઓ છે, એ સંસદ સભ્યશ્રીઓ છે, એ અને આપણા ભૂતકાળમાં જિલ્લા પંચાયતના પ્રમુખો રહ્યા હોય, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો રહ્યા હોય અને હાલમાં જિલ્લા કે મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાઓ છે અથવા પૂર્વ નેતાઓ છે, એમાંથી મેયરો કે માજી મેયરો રહ્યા હોય, એમાંથી નામો નક્કી કરીને એક જિલ્લામાં 4 મોકલી શકાય એવા નામો નક્કી કરવાના, જેના અંદર 4 અમારા ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના નેતાઓ સ્ટેટના અને 4 મુખ્ય સેલ જે અમારા છે SC, ST, OBC અને માઇનોરિટી. આ એક ક્રાઇટેરિયા બન્યો એટલે મને કોઈ ગમે એને સીધો હું આમાં નાખી શકું એમ નહીં. આ ક્રાઇટેરિયાની અંદર આવતી વ્યક્તિ હોય એ જ આમાં પ્રભારી બનીને જઈ શકે. એ રીતની ગાઈડલાઈન નક્કી થયા પછી આજે પ્રદેશના 4 નિરીક્ષકો અને એક બહારથી આવવાના છે એની યાદી AICCએ જાહેર કરી.